દર્શક મિત્રો, હું મનોજ ઠાકોર રાષ્ટ્રીય વિચાર ગુજરાતી ન્યૂઝ ચેનલ પરિવારમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। હવે જોઈએ આજના સમાચાર। ખેરાલુ ધારાસભ્ય શ્રી સરદારભાઈ ચૌધરીએ માદરે વતનથી મતદાન કર્યું। ખેરાલુ વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય શ્રી સરદારભાઈ ચૌધરીએ પોતાના માદરે વતન ફતેપુરા ખાતેથી આજરોજ મતદાન કર્યું હતું અને લોકશાહી પર્વની ઉજવણી કરી હતી। તેઓએ તેમના ધર્મપત્ની પ્રવીણાબેનની સાથે તેઓએ મતદાન કર્યું હતું અને મતદાતાઓને અપીલ કરી હતી કે વધુમાં વધુ મતદાન કરવાની અપીલ કરી હતી અને વધુમાં તેઓને નિવેદન આપીને જણાવ્યું હતું કે આજે આપણા સૌથી મોટા લોકશાહી દેશમાં યોજાઈ રહેલી લોકસભાના આ ચૂંટણી પર્વે મેં મારા વતન પાટણ લોકસભાના ખેરાલુ વિધાનસભાના ફતેપુરા મુકામે મતદાનનો ઉપયોગ કરી મેં મતદાન કર્યું અને મારા વિસ્તારની સમગ્ર જનતાને એમને મળેલા મતાધિકારનો ઉપયોગ કરી વધુમાં વધુ વોટિંગ કરવું, 100% વોટિંગ કરી અને આપણી લોકશાહીના પર્વને ઉજાગર કરીએ એવી હું સમગ્ર જનતાને શુભેચ્છા પાઠવું છું અને વિનંતી કરું છું, અપીલ કરું છું। સાહેબ, ખેરાલુ વિધાનસભામાં કેટલું મતદાન રહેશે આ વખતે? આ વખતે ખેરાલુ વિધાનસભામાં વધુમાં વધુ વોટિંગ થશે અને ભારતીય જનતા પાર્ટી મોટી લીડ સાથે પાટણના લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર માન્ય શ્રી ભરતસિંહ ડાભી મોટી લીડથી જીતશે। બ્યુરો રિપોર્ટ રાષ્ટ્રીય વિચાર ગુજરાતી ન્યૂઝ, અહેવાલ મનોજ ઠાકોર, ખેરાલુ।